ઘણા લોકોને હાથ પગમાં ખાલી ચડે કે પગના તળિયામાં બળતરા થતી હોય છે. તો આવું શું કામ થાય છે અને એની સારવાર માટે શું કરવું જોઈએ એ આપણે આ વિડીયોમાં જોશું. નમસ્કાર, હું છું ડૉક્ટર જગદીશ છત્રાળા. GWHમાં તમારું સ્વાગત છે. હાથ પગમાં ખાલી ચડવી કે બળતરા થવી એને પેરીફેરલ ન્યુરોપેથી કહેવામાં આવે છે. સેન્સરી ન્યુરોપેથીમાં આવું વધારે જોવા મળતું હોય છે. એટલે કે સેન્સેશન લઈ જતી સફેદ નસોમાં કોઈ ડેમેજ થાય એના કારણે હાથ પગમાં ખાલી ચડે છે અથવા તો પગમાં બળતરા થાય છે. હવે આવું શું કામ થાય છે એ પહેલાં આપણે જોઈ લઈએ. ન્યુરોપેથીનું સૌથી મુખ્ય કારણ છે ડાયાબિટીસ. ઘણા કેસોમાં તો એવું બને છે કે કોઈ હાથ પગમાં ખાલી ચડવાની કે પગના તળિયા બળતા હોય એની દવા લેવા અમારી પાસે આવ્યા હોય અને એના નિદાન સ્વરૂપે ડાયાબિટીસ નીકળે છે. વિટામિન B12 ની ખામી હોય તો પણ આવું થઈ શકે. કોઈ કેન્સરની કિમોથેરાપી જેવી લાંબી મોટી સારવાર ચાલતી હોય તો પણ આવું થઈ શકે. એક્સિડેન્ટલ ઇન્જરી, કમ્પ્રેશન એના કારણે પણ ન્યુરોપેથી થઈ શકે. લીવર, કિડની, થાઇરોઇડ જેવા મેટાબોલિક ડિસઓર્ડરના કારણે પણ ન્યુરોપેથી થઈ શકે છે. હવે ન્યુરોપેથીની સારવાર માટે એના કારણ શોધી અને પછી એની સારવાર કરવામાં આવે તો એ વધુ યોગ્ય નીવડે છે. જેમ કે ડાયાબિટીક ન્યુરોપેથીનું પેશન્ટ હોય તો ડાયાબિટીસની સારવાર સાથે ન્યુરોપેથીની સારવાર કરવામાં આવે તો એ વધુ ઇફેક્ટિવ છે. પછી સમયાંતરે વિટામિન B12ના રિપોર્ટ કરાવવા જોઈએ અને એ મુજબ તમારે વિટામિન B12ના સપ્લિમેન્ટ લેવા જોઈએ. અને ન્યુરોપેથીની વધારાની સારવાર અને નિદાન માટે તમારે ન્યુરોફિઝિશિયન અથવા તો તમારા ફેમિલી ફિઝિશિયનની યોગ્ય સલાહ લેવી જોઈએ અને એ મુજબ સારવાર લેવી જોઈએ. ધન્યવાદ.